ક્યાં મૂકી આવી છું હું? ભાભી પણ ગજબ છે. ઓ ભાભી, 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 ચુંદડી મારી તમારી પાસે છે તો હું લઈ લઉં? થેન્ક. પાછું ચાલુ થઈ ગયું. હાથમાં આપું, હાથમાં આપું છું પણ હાથમાં આપી દો. બંધ કરી દો ને. હું જાઉં. તમારી પાસે છે. હવે હું જાઉં. જાઓ. શું તો રાડો નાખવાની શું જરૂર હતી? ભાભી, ભાભી, ભાભી. શું થયું દામિનીબેન? હા, બી ગઈ. શું થયું? અરે ડરી તો હું ગઈ હતી. કેમ? છૂટા વાળ જોઈને? દામિનીબેન, શું સિલી વાતો કરો છો? એક ઝાપડ મારી દઈશ. હો, એક ઝાપડ મારી દઈશ. ઓહ! મારા દુપટ્ટાની સાથે શું કરતા હતા? તમારો દુપટ્ટો છે? છી, કલર બહુ. અરે આ દુપટ્ટાને છે ને આવી રીતે માથે નાખીને બેઠા હતા ને કરતા હતા. મજાક નહીં. ભાભી, બિલકુલ મજાક નહીં. હું મજાક નથી કરતી. ખરેખર સાચું કહું ને તો તમારી અંદર એટલે તમારા પર વળગાડ છે. હે? નથી સાંભળ્યું ક્યારે? શું વાત કરો છો દામિનીબેન? મારી અંદર વરગાડો હોય તો તમે મારી પાસે આ રીતે બેઠા હોય. ટચ મી, ટચ મી. પાક્કું. હવે ટચ મી. કઈ નથી ભાઈ, ડરાવું છું તમને. મજા આવે? માતું એટલે આની પહેલા જે કરતા હતા એ નાટક હતા? અરે અત્યારનું કહું છું ભાઈ. ભાભી, હું સાચું કહું છું. હું મારો દુપટ્ટો ગોતવા આવી હતી ને તમે છે ને અજીબો કરી. માથે ઓઢ્યો હતો, હું ધૂળતી હતી, હું રાડો પાડતી હતી. હા, આવું જ અરે, આ કર્યું. કહાની તમે 500 વાર સંભળાવી છે, મને નવું કાંઈક કહો ને. અરે પણ તમે એવું જ કરો છો તો હું નવું શું કહું? જુઓ ભાભી, તમે યાદ કરો તમે કશે ગયા હતા, તમારો પગ આમ ગોળ કુંડાળા પર પડી ગયો હતો, લીંબુ પર પગ મુકાઈ ગયો હતો. હા, નાના હતા ને ત્યારે બહુ પેલા ગોળ ચકડા બનાવીને રમે એને શું કહેવાય? રમતા હતા અમે લોકો. હું એની વાત નથી કરતી. તો અરે કોઈ પેલું ઘરમાંથી ને માણસમાંથી ઉતારીને આમ નાખ્યું હોય કે નહીં, ગોળ કુંડાળું કર્યું હોય ખરાબ શક્તિઓ માટેનું, ખબર છે? અરે અત્યારે એવું કઈ નથી હોતું આ જમાનામાં. મને કઈ નથી થયું. આમ ઓકે. યુ આર નોટ ઓકે. તમારી અંદર આત્મા છે. જોયું? શું છે? જોયું? ભાભી નહીં, દુપટ્ટો લગાવી દો. પાછું ક્યાંથી આવી ગયું? જે હનુમાન કે અનુકૂળ સાકર જઈ કપી સત્ય હું જાકર. હનુમાન ચાલીસા કામ કરી ગઈ. ભાભી, ભાભી, શું છે દામિનીબેન? શું થયું? મને કહો, થોડી વાર પહેલા તમે ક્યાં હતા? તમારી સામે બેઠી હતી. માથું તમારું તમારી સામે બેઠી હતી. હવે છે ને મને બોલાવતા નહીં, બરાબર છે? અહીંયાથી જાઉં છું કરતા. મેં ક્યારે કાઈ કર્યું ભાઈ? મને કાઈ વાંધો નથી. શું છે? કઈને આવતા હોય તો
ખબર નથી પડતી કે ઘરમાં આવીએ તો આપણે બોલીને આવીએ કે હું આવું છું એમ. અરે પણ ધીમે આટલા જોરથી મારા પર શું અડાય છે? અને હું તો ઘરમાં જ આવું છું ને સીધી. ઉમાડીને શું થયું? વાગ્યું. બરાબર છે, વાગવું જ જોઈએ. એક તો બહાર ગરમી છે. હું આમ ચડતી ચડતી ફટાફટ દાદર ચડીને આવી અને દરવાજો ખોલ્યો એમાં એવું કરીને સામે આવે તો માણસનું શું થાય? મેં જે જોયું છે ને એવું તો તમે જોયું જ નથી. ઓહ હા, ઘરમાં બેસીને એસીની અંદર બેસીને આમ ઠંડકમાં. અને તે શું જોયું? શું જોયું એમ અ, તમને બતાવું. કોઈ નૃત્ય શીખીને આવી છે? નૃત્ય? ના ના, હવે આ દુપટ્ટો ખેંચો. કેવી રીતે? ખેંચો, તમને મજા આવે એમ ખેંચો. સુહાગરા બસ આવું જ થયું મારી સાથે. નાલાયકને ન કીધું છે કે રાત્રે હોરર પિક્ચર ન જોઈશ પણ નહીં, આમ બેઠી બેઠી જોશે ને અરે પછી- હોરર આપણા ઘરમાં છે, સોફે બેઠું છે બહાર. તો દિવસ છે, રાત નથી. સપનું જોયું બેટા, સપનું પણ જોયું. આપણા ઘરમાં જે ભૂત છે ને, ભૂત એ દિવસે પણ આવે છે ને ખબર નહીં ક્યારે આવે ને ક્યારે જતું રહે છે. કયું ભૂત, કેવું ભૂત? જો આ છે ને તે હું દિવસે કહું? તે કાળી ચૂડેલ જોયેલું ને ત્યારથી આવું થાય છે તારી જોડે. ના ના, તો હું કહું કયું ભૂત? કયું ભૂત? आपकी बहू के अंदर आत्मा है, आत्मा है, आत्मा है. કેવા કેવા નાટક કરે છે ભાભી યાર. કેવા? આવી રીતે કરે ને ડોળા ફાડ્યા કરે ને ક્યારેક વાળ અડે, ક્યારેક બટકા ભરે. હા? મમ્મી સાચું કહું છું, ભાભીની અંદર છે ને એક આત્મા છે, ચુડેલ છે કે ખબર નહીં શું છે પણ કાંઈક તો છે એની અંદર. આત્મા, બાત્મા, પરમાત્મા. પ્લાઝમા હા? નો આવે. ખબર નહીં શું આવે. મમ્મી હું શું કહું છું, ફટાફટ છે ને તમે ભાઈને ફોન કરીને અહીંયા બોલાવો. નહીં તો આ ક્યાંક આપણને બટકા ભરી ભરીને કંઈક ખૂન ના કાઢી લે વેમ્પાયરની જેમ. હા, મને પણ એ બીક છે, પણ દેવાંગ ગયો છે ક્યાં? મારી પાસે તો મોબાઈલ પણ નથી. અરે એ બહાર ગયો છે ખબર તો છે, એટલે કહું છું કે એને ફોન કરીને પાછો બોલાવી લો. ક્યાં બોલાવું? ઘરે બોલાવી લઉં. તમે છે ને ડરો છો, એટલું મોટું શરીર છે, કદાચ એ ખૂન પીને પીશે ને તો એ ધરાઈ જશે પણ ખૂન પૂરું નહીં થાય. એટલે તું કહેવા શું માંગે છે? તારી માં સોરી. તારી માં ક્યાં ગઈ છે? એટલે હમણાં તો મારો સામનો સોફે થયો હતો, પછી કદાચ પછી રસોડામાં હોય, કદાચ પછી અરસે સામે તૈયારી થતી હોય, કદાચ એ ભગવાન પાસે હોય, પણ ભગવાન પાસે તો ના હોય ને કા, કેમ કે એ તો આત્મા છે. ચૂપ રે, સાંભળી જશે તો પાછી આવશે. ધીમે બોલ જરા. આત્મા શું એ માર રહી રે. મમ્મી હું શું કહું છું, હવે આપણે શું કરીશું? જો મારે છે ને બહાર જવું છે ને, જ્યાં સુધી ભાભીને બરાબર ન થાય ત્યાં સુધી મને પાછી ના બોલાવ. તને તું ખબર એકલી છે? શું કરીશ? મમ્મી બંધ કરો, સ્પાઈડરમેન જેવા લાગો છો. ભલે લાગતી પણ હું તને નહીં જવા દઉં. મમ્મી જવા દો મને, નહીં તો તમારી લાશ ઉપરથી વહી જઈશું. મને મારી લાસ્ટ એટલે મારે શું કામ, મારો જે ભાભી છે ને એ ચુડેલ છે, એ આત્મા છે, એ ગમે એ કરશે, મારી નાખશે. કરતી હતી એ તો કે મને. એટલે પહેલા તને જાઓ ને જઈને એક્સપિરિયન્સ કરો ને. મારે નથી જવું અંદર. હું તો મમ્મી હું શું કહું છું, આમાંથી છુટકારો કેવી રીતે મળશે આપણને? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હા જય કપીશ એનાથી મળશે. હો મેં પણ એકવાર કર્યું હતું એવું. ગૌજાંગ રામદૂત પણ મમ્મી ભૂત ફોરેનનો હશે તો એને તો હનુમાન ચાલીસા નહીં આવડતી હોય, પોઈન્ટ. તો એ લોકો શું અને અભણ હશે તો, ડેરો હશે તો. ફોરેન નો હશે તો મારી પાસે એક આઈડિયા છે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ભૂત ફોરેનનો છે, આ કોઈ પ્રાર્થના નથી, પોએમ છે, પોએમ. હા, અને આનાથી ભૂત બીવે નહીં. આ તો મારું સ્ટાર આવ્યા તો કદાચ. ના ના, આ કરજો. ફોરેન નો હોય ને તો આ કરજો. ફોરેન નો ભૂત. જાઓ જાઓ, હું તમારી પાછળ છું. જાઓ ને. હા હું જાઉં છું. હા, જય હનુમાન જ્ઞાન ગુણ સ્ટાર પ્લસ. સ્ટાર. વિજય છે ને જે કરવું એ કરે. હું તો જાઉં છું ઘરની બહાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. દામિની કોણ?
હાય. આઈ રાહ જોડાવી. હા થોડીક. સોરી હા, આ ઘરેથી ખોટું બોલીને આવવું પડે ને એટલા માટે. હું સમજી શકું છું. ખરેખર શું ખરેખર? શું અરે થયું? હાલત જોઈને દયા આવે છે મને. હમ. પહેલા તું કેવી રીતના રહેતી હતી અને હવે જો સાડીમાં. વરગાડ છે ને મને. આ ઘરના લોકો કહે છે કે હું ધૂણિયા જ કરતી હોઉં છું, રાડો નાખું છું, બધાને બીવડાવું છું. હવે આમાં ને આમાં તબિયત ખરાબ રહેતી હશે કદાચ. તો મને જોઈને એવું લાગે છે કે મને એવું કઈ હોય? બિલકુલ નહીં, લાગતું નથી મને. મને પણ નથી લાગતું. તો પછી આવું હશે ખરેખરમાં કે પછી એ લોકો ખોટું બોલતા હશે? હોઈ શકે. અને કા બની શકે કે એ લોકો આવું ખોટું બોલીને તને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા હોય, તારી સાથે રમત રમી રહ્યા હોય. ઘણા બધા એવા લોકો પણ હોય, તારો પતિ, તારા સાસુ, નણંદ, આ બધા ભેગા મળીને તને ત્રાસ આપવા માટે થઈને આવું કરતા હોય. કોઈ એવું પણ તો હોય ને કે પોતે ખોટું બોલતું હોય. ખબર છે, તો પ્લાન બરાબર કામ કરી રહ્યો છે. વિચાર્યા કરતા વધારે સારું. સાચે? પણ એવોર્ડ મને મળવો જોઈએ. શું બિલકુલ. એક્ટિંગ કરી છે મેં. મારી નણંદને તો એવું જ લાગ્યું કે ખરેખર હું એને મારી નાખીશ. હે? અરે વાહ, ખરેખર માનવું પડે. બાકી બસ આમને આમ તારી એક્ટિંગ ચાલુ રાખજે, જેથી કરીને તારા ઘરના સભ્યોને એમ લાગે કે તને ખરેખર કંઈક વળગાળ છે અને તારો પતિ તને ઘરમાંથી કાઢી મૂકે. હા, એને ડરાવવાની બહુ કોશિશ કરી પણ એ નથી ડરતો. ખબર નહીં એને ડરાવવા માટે મારે કાંઈ નવી ચાલ રમવી પડશે કે શું. પણ ખરેખર જે પ્રમાણે આ પ્લાન ચાલી રહ્યો છે એ પ્રમાણે ચાલશે ને. એકાદ મહિનો બહુ થઈ ગયું. એ લોકો સામેથી મને ઘરેથી કાઢી મૂકશે કે જા બેન અમને માફ કર. હે કાઢી મૂકે એટલી તો રાહ જોઈએ છીએ, પછી આપણે બંને મળીને સાથે જિંદગી જીવીશું, લગ્ન કરી લઈશું. આમ પણ આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, અલગ થવા નહોતા માંગતા ને મારા પપ્પાએ મારા લગ્ન જબરજસ્તી કરાવી દીધા એટલે આપણો બંનેનો પ્લાન ચોપટ થયો. ત્યારે આપણે આટલી હિંમત રાખી હોત ને આદિત્ય તો આજે આપણે બંને એક હોત. પણ ત્યારે હું પણ કાંઈ સ્ટેન્ડ ના લઈ શક્યા અને તું તો કાંઈ બોલ્યો જ નહીં. માનું છું કે વાંક મારો છે, પણ હું પ્રેમને નથી ભૂલ્યો, નથી તને ભૂલ્યો. હજી પણ તારો સાથ આપવા માટે તૈયાર છું. અને તું જે મારા માટે આ પ્રેમ માટે જે કરી રહી છે એ સૌથી મોટું બલિદાન કહેવાય કે તારા લગ્ન થઈ ગયા છે તેમ છતાંય તે તું મારા માટે, આપણા માટે આ બધું કરી રહી છે. કરવું જ પડે ને. તું મહત્વ જેટલો છે મારા માટે. બાકી આ લોકોનું શું છે, એને તો હું એક ઝટકે જ બધાને મૂકવા માટે તૈયાર છું. આમ દેવાંગ સારો છે એટલે પ્રેમની વાત નથી કરતી, પણ સમજદાર વ્યક્તિ છે. પણ મારા સાસુ અને પેલી છીપકલી એ બંનેથી છુટકારો મેળવવો ને થોડો વધારે અઘરો લાગે છે મને. હા એ પણ છે, પણ હવે તારાથી ડરી જ રહ્યા છે તો થોડોક ડર વધાર ને. એટલે થોડોક કંઈક એવી એક્ટિંગ કર ને જેનાથી એ લોકો પર તરત અસર પડે, અને એ અસર એવો પડે કે એ લોકો ડરીને ઘર છોડીને કદાચ ભાગવાની છરી માર દો કોઈને. ના ના, એવું ના કરતી. હું તને જેલમાં જોવા નથી માંગતો. એટલે કઈ કાપીને નાખું ગળાને, ખાલી થોડી કટ મારીશ. એ કરી શકે જેનાથી એ લોકોને લાગે કે અમારા જીવનો જોખમ છે. ને જો આ વ્યક્તિ વધારે ટાઈમ ઘરમાં રહેશે ને તો અમે લોકો હેરાન થઈ જશું. અને ખબર છે આ દેવાંગ તો મને કંઈક ભૂવા પાસે લઈ જવાનું કહેતો હતો. મેં તો આ જ પાડી છે, કારણ કે અંદર કાંઈ વરગાડ હોય તો ભૂવા કાઢે ને. જે છે જ નહીં, જે ઉપજાવવામાં આવી રહ્યું છે એ તો ભૂવાના જોયા પછી પણ આવશે. શું મમ્મીનો અવાજ આવે છે પણ મમ્મી દેખાતા નથી. મમ્મી, મમ્મી, પડદો ફૂલેલો ફૂલેલો કાં લાગે? મમ્મી, મમ્મી હું છું મમ્મી, હું પણ મમ્મી છું. હું મમ્મી છું, તું છે. ભગવાનને મંદિરમાંથી હાથમાં કાં લઈને રખડો છો? શું થયું?
શું શું થઈ ગયું? ખોટું? હવે શેનું ખોટું થઈ ગયું? કોની સાથે ખોટું થઈ ગયું? કોણે ખોટું કરી નાખ્યું? રેબા દો ને. આવી રીતના તમે અને ઓલી દામિની, હા, બંને જણા ઘરમાં બધા નાટકો કરવાનું રેવા દો ને. નાટક નથી, સાચું છે બેટા. નાટક નથી, સાચું છે બેટા. હું તો ડરી ગયો. નાટક નથી. મને તો બીક લાગે છે. હા, મારી સામે ભૂત ઊભું છે. અહીંયા આત્મા છે. જો આત્મા સાંભળે જ છે, આ બધું સાંભળે જ છે. મજાક નહીં, આત્માની મજાક નહીં. ગળા પર બેસી જશે, છાતી પર બેસી જશે ને તારા પ્રાણ પંખેરું ઉડાડી દેશે. તમે કઈ સદીમાં જીવો છો તમે? 21મી. હા, તો હું તમને એ જ કહું છું કે 21મી સદી છે. અત્યારમાં આવું કઈ ના હોય. હવે શું તમે તે તો લેટેસ્ટ ભૂત તો હોય ને 21મી સદીના. કેવી ગાંડા જેવી વાતો કરે. વાહ વાહ વાહ, લેટેસ્ટ ભૂત તો હોય ને. જાણે તમે જોઈને આવ્યા છો કે લેટેસ્ટ ભૂત આવા હોય તેવા હોય. હા, ક્યાં જોઈને આવ્યા? ભૂત કેવું હોય? આત્મા. આત્મા કેવી હોય? રંગ, રૂપ, આકાર કંઈક તો હશે ને. કદ. તું બધા સવાલો ગાંડા જેવા ના કર. આમ ફલાણું ટીકડું એ તારા તને ખબર છે એને શું કર્યું? મમ્મી, તમે ભૂતની વાર્તાઓ વાંચી હતી? ચૂપ, મૂંગો મત. બંધ કરી દો ને તમે આ બધું. ભગવાન તમે જગ્યાએ રહ્યો, હમણાં રક્ષા કરજો. સાંભળ, કરજો એટલે હવે મમ્મી, તમારા જેવું ખંભતીધર માણસ આવી રીતે ભૂત અને આત્માથી ડરે? ડરે જ ને ભાઈ, ડરે. પલ ભલા ડરે. એટલે કઈ માણસનું શરીર હોય તો શું એનામાં જીવ ન હોય? શું એને ડર ન લાગે? એવું કહેતી હતી દામિની કે આમ છે ને ઓઢણી ઓઢીને બેઠી હતી. પછી એને અવાજ કર્યો. ખરેખર ગ્રેટ. મમ્મી, તમે જેને કોઈ જગ્યાએ એક્ટિંગમાં જશો ને તો ખરેખર બહુ સારો એવોર્ડ લઈને આવશો. આવી રીતે ભૂતની જે આમ તીછરી નજર તમારી કરવાની આદત જે આ જોયું ને મેં, આ અલગ પ્રકારની જ કલા જ તમારી અંદર. તને ખબર પડે છે કે નહીં? કેમ? મને તારી પર ગુસ્સો આવે છે. તારી બાઈની માં મમ્મી, મને હસવું આવે તમારી વાત સાંભળીને કે તારી બૈડીમાં આત્મા છે ને આમ છે ને તેમ છે ને. એવું કંઈ ના હોય. હવે આમ આમ કરતી હતી, આમ આમ ધૂણતી હતી, પછી કંઈક ડાન્સ પણ હું મારી નાખીશ આવું કરતી હતી. એવું જ કંઈક કરતી હતી દામિની સાથે. ખાલી નાટક કરું છું મમ્મી. શું તમે તે? હું નાટક કરું છું? નાટક કરે અહીંયા મારું જીવ જતો રહેશે. તને ખબર છે મને હાર્ટ એટેક આવી જશે. સેવા દો ને મમ્મી, તમારો હાર્ટ બરાબર ચાલે છે. ચાલવા દો ને. ખોટી રીતે શું કામ ને હાર્ટને એટેક અપાવડાવી દેવો? શું છે આ? ના છે શું? તમારે શું સાબિત કરવું? મારી પત્ની તમને ગમતી નથી એટલા માટે ઘરની બહાર કાઢવા માટે આ કરો છો ને? કેવી ગાંડા જેવી વાત તો? કરે છે. મને તો દામિની દામિની અને તમે છે ને બંને એક સરખા જ છો. અમારી પત્ની અરે ભાઈ, ત્યાં કોઈ નથી. ભૂતને પગે ના લગાય. હવે ભૂતને કોણ પગે લાગે? ભગવાનનું નામ લઉં છું ગધેડા. ભગવાન અહીંયા પડ્યા જ તમારા. અહીંયા પગે લાગો. આ તો એમને તો લાગી જ છું, પણ આ તો ઈશ્વર ભગવાન સહાય કરજો બાપા. મેં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું. 4 ચકલે કાંઈ પડ્યું હોય ને તો કોઈ દિવસ વળી જ નથી જોયું. તમને ખબર છે? અને મારા ઘરમાં આવું બધું કરવું હતું તમારે? મમ્મી, આવું કઈ ના હોય. હનુમાન દાદાના આપણે જે વડા કરીએ છીએ ને ત્યારે 4 રસ્તે બધું મૂકવાનો રિવાજ છે ને. હું જાઉં છું 4 રસ્તે અને ઘણી વાર ત્યાંથી લઈને ખાધું છે. મને કાંઈ નથી થયું કોઈ દી. ટપુડિયા એવું કરે? કરે એવું? કરે? લાફો મારી લીધો તમે એમાં? માર્યો તારે પણ ભગવાન મારી વાત સાંભળ. મારો દીકરો ખરેખર તારી બાયડીમાં હાથ તમાર. કાંઈ ભૂત નથી. હું જાઉં છું એની પાસે અને હમણાં જઈને તમને બધું બતાવું. ઉપર કાળો દોરો બાંધી આપું અથવા તો લીંબુ મરચા આપું, ચોડે લઈને જા. એક બાંધી આપ્યો છે ને, બરાબર છે. હનુમાન દાદાનો દોરો બાંધ્યો છે ને, મારી રક્ષા કરી લે છે ભગવાન. હા મમ્મી, બસ આવું જ જોવા. ના જવાય, ના જવાય. દેવાંગ મારી વાત માન. ગાંડા થઈ જશો તમે આમ ને આમ. જાઓ ને તમે તમારા બેડરૂમમાં જાઓ ને. અહીંયા છુપાઈને તમને ભૂત જાણે અહીંયા ગોતી નહીં શકે એવું લાગે? નહીં સમજે તું, નહીં સમજે, નહીં સમજે તું. જાઓ ને હવે ભાઈ, સમજવાની વાત જ નથી. આવું છે કે આ જે ભૂત ભૂત કરે, ક્યાં ભૂત છે અહીંયા? મીરા, શું છે આ બધું? દામિની અને મમ્મી વાત કરે છે કે તારી અંદર કોઈ આત્મા છે. મીરા, મીરા જો, મીરા મારી વાત સાંભળ. શું થાય તને? મીરા, તને કહું છું. મીરા,
મીરા શું થાય છે તને? શું છે આ બધું? મીરા જો મારી વાત સાંભળ. મેં સાંભળ્યું છે કે ઘણી બધી વાર આપણી માનસિક હાલત આવી હોય ને ત્યારે આપણે કંઈ ના સમજાય કે આપણે શું કરતા હોઈએ. સાયકોલોજીકલ પ્રોબ્લેમ આવે ક્યારેક. જો તું છે ને શાંતિથી ભગવાનનું નામ લે. જય હનુમાન દાદા. નહીં? કેમ? જય શ્રી રામ. જય શ્રી રામ. બોલ. મીરા જો મીરા હું તને નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. જો તારી અંદર સાચે જ આત્મા હશે ને તો મારા ભગવાનના નામથી દૂર થઈ જશે. તારે જવું જ પડશે આ શરીર છોડીને. ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. શું કામ આવી છે તું અહીંયા? કોણ છે? હલો, મને જવાબ આપ. કોણ છે તું? કોણ છે તું? શું કામ આવી છે અહીંયા? હું જો બાબાઓને જાણું છું. મારી નાખવા. કોને મારવા છે તારે? કોને મારવા છે તારે? ત્રણ જણા. ઓમ નમો હનુમંતે નમઃ. હું જો મારા દાદાને બોલાવીશ. જો એ સંતને જાણે છે અને એને બોલાવીશ ને તો તારે જવું જ પડશે આ ઘરમાંથી. એના કરતા તારો ઈરાદો કહી દે મને. છે તું? હું તારી સાથે વાત કરું છું. તને જ કહું છું. શું કામ આવી છે આ ઘરમાં? તને કહું છું કે શું કામ આવી છે અહીંયા? બોલ. એવું છે ને? ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો હનુમંતે નમઃ. ઓમ નમો. મીરા, મીરા આંખ ખોલ. મીરા, મીરા. શું થયું? તને કઈ યાદ નથી કે તે શું કર્યું હમણાં અહીંયા? બધા પાછળ પડ્યા છે યાર. સૂતા હોય તો ઉઠાડીને પૂછે કે શું કરતી હતી. સૂતી હતી દેવાંગ. મતલબ કે આત્મા જતી રહી. હે? હા, કંઈક તો એવી વિચિત્ર ઘટના ઘટી છે તારી સાથે કે જેના લીધે તારી સાથે આ બધું થઈ રહ્યું છે. દેવાંગ એક વાત કહું. તમે લોકો છે ને મારી સાથે મજાક ન કરો. આ દામિની બેન પણ જ્યારે હોય ત્યારે હેરાન કર્યા કરે છે. ભૂત છે ભૂત. ભૂત હોય તો મને કેમ ન દેખાય ઘરમાં? મજાક અમે નથી કરતા. મીરા, સમજાતું નથી કે તને શું થઈ ગયું છે. હમણાં આવ્યો તારી પાસે ત્યારે તું એવી રીતના વર્તન કરતી હતી કે જાણે કોઈ વ્યક્તિ હોય તારી અંદર અને કોઈ એવું શક્તિશાળી વ્યક્તિ કે જે તને કંટ્રોલ કરી રહ્યું હોય. એમ હાલો તો છે કઈ? હવે એવું કંઈ નથી. સુવા દો દેવાંગ યાર. જો મીરા, તું જાણે છે ને કે હું ઘણા બધા ભુવાજીને અને ઘણા બધા વ્યક્તિઓને ઓળખું છું. ના તો આવું બધું પણ ઘણું હોઈ શકે. જો ઘરમાં મમ્મીને અને બેનને મેં મારી રીતે સમજાવીને આ બધી વાતોને ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ હવે તો ન જાણે કેમ પણ મને ડર લાગી રહ્યો છે તારાથી. ઠંડા થઈ ગયા છો તમે. મને કઈ વાંધો નથી. તમે ચિંતા ન કરો. સાંભળો ને મારી વાત. છે ને પેટમાં દુખે છે. મારા માટે ચા બનાવીને લઈ આવશો? ચા બનાવીને લઈને આવીશ, પણ એના પહેલાં તારે એક કામ કરવું પડશે. મારી સાથે આવતીકાલે સવારે બાબાજીના આશ્રમે આવવું પડશે. કાલે જવું જ ને? ઠીક છે, પેલા ચા તો આપો. લઈ આપી દઉં છું. ટેક કેર.
શું કરો છો? સીધી રીતે બોલી નથી શકતા? આદત પડી ગઈ. આવી કરવાની. અત્યારે છે ને કાં તો તમે અહીંયા રહેશો ને કાં તો હું રહીશ. બિલાડીનો અવાજ સાંભળ્યો? કાળી બિલાડી નહીં હોય ને, કેમ કે કાળી બિલાડી યુ નો ભૂતનો સંકેત હોય. હા હા ભૂત તો ઘરમાં. મિયા વંદાને તરીતા વંદા. જાઓ ને મમ્મી ભગાઈ આવો ને. હું જાઉં? હું શું કામ જાઉં? બિચારીને ભૂખ લાગી હશે તો બટકું રોટલો આપી દઈએ. હું તો ના જ જાઉં ને. ભાભી ક્યાં છે? એમાં તો બિલાડી નથી આવી ને? ભાભી તારી ના ના, એકચ્યુઅલી એમાં એવું છે ને કે ભાભી એવું કહેતા હતા કે મારે તો બજારમાં જવું છે. બજાર? સાંભળો, બજાર કઈ? બજારમાં જવું છે એટલે મેં શું કીધું ખબર? જાઓ હમ? જાઓ, તમ તારે 1 કલાકે નહીં, 2 કલાકે નહીં, 5 કલાકે ઘરે આવજો. પાકું. એટલે એ બજારમાં ગઈ. હવે હું રાજા આ ઘરમાં. હવે જોઉં છું કે કોણ હાથમાં આવે છે. હું જોઈ લઉં. એ કઈ પડ્યું 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 પડ્યું. જો જો જો. બીજું પણ વાસણ પડ્યું. એટલે હાથમાં તો ઘરમાં જ છે. ભાભી સામેની બારી ખુલ્લી છે. બિલાડી હું શું કહું છું ખબર છે? શું કે છે? ભાભી બહાર છે હા એટલે આપણને શાંતિ, હા એમને શાંતિ, આપણને શાંતિ. હા. એટલે આપણને વિચારવાનો મોકો મળી જશે. શું કરવું એમ? મને પણ વિચારવા દે. હું વિચારીશ તો મને ખબર પડશે કે મારે આનું નિરાકરણ શું લાવવું. આ પેલા બાબા હતા કયા બહાર? ત્રિપુટીવાળા, ત્રિરંગી અતરંગી, શું નામ હતું એમનું? કંઈક હતું ને, કંઈક જાત જાતનું પહેરીને આવ્યા હતા ને કહેતા હતા કે રંગ સંગી બાબા. હા રંગસંગી બાબા. નામે એવું હતું ને કે અતરંગી બોલાતું જ નહોતું. રંગસંગી પણ એનો સંગ કરાય જેવો નથી. એનામાં કંઈક ભલતા જ રંગ હતા. અરે જેટલા કલર નથી બનાવે એના કરતાં ડબલ કલરનું તો એ પહેરીને આવ્યો હતો. પૈસા છોડો ને. કોણ છે વાડી ઘડે દરવાજે? હું જોઈને આવું છું, ઉભા. અરે ના દામિની દામિની જતી નહીં. મેં મીઠું હાથમાં રાખ્યું છે. અલા ભાઈ જાઓ ને, અમે કાંઈ મગાવ્યું નથી, લોહી પી ગયા છે. કોણ હતું? પાર્સલ વાળો હતો. પાર્સલ વાળો હતો? પણ મમ્મી હું શું કહું ખબર છે? હમ આપણી જે જાળી છે કે નહીં દરવાજાની, હા એ દરવાજા પર પેલી લાલ પોતલી શેની છે? તમે કાંઈ રાખ્યું છે? બોલો ને, શું કરો છો? લાલ પોટલી મેં નહીં મૂકી. કોણે મૂકી હશે લાલ પોટલી? પહેલા તો નહોતી. નક્કી કોઈ કે મેલું કર્યું લાગે છે. નક્કી અહીંયા કશે તો મમ્મી નથી. હું શું કહું છું ખબર છે? એટલે હાથમાં થોડા રાઈના દાણા રાખ, આપણને વળગે નહીં. હું શું કહું છું ખબર છે મમ્મી તમને? તું શું કે મને કેમ ખબર હોય? બોલ ને તો ખબર પડે ને. પહેલા છે ને મને એવું લાગતું હતું ભાભી કે મને કાંઈ નથી થયું, પણ હવે મારા પરથી ઉતાર. એકબીજાનું ઉતારી જ લેવું જોઈએ. બસ હાથમાં રાખ. કર. થોડું. હા, બસ. પહેલા મને એવું લાગતું હતું કે ભાભી નાટક કરે છે. નાટક? પણ હવે આ પોટલી જોઈને લાગે છે કે કદાચ સાચું હોઈ શકે. હા, મને એવું જ લાગે છે. મને તો ઘરના એક એક ખૂણામાં લાગે છે કે અહીંયા હાથમાં છે, વેલણમાં હાથમાં છે. તારામાં હવે મારામાં તો હાથમાં હોય જ ને. એટલે બીજી આત્મા એમ પરમાત્મા. લાવ આપણે રાઈના દાણા ફેંકી આવીએ 4 રસ્તે. હું છે ને ઘરની બહાર કસાઈ નથી જવાની. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. આપી હવે દે. ભાભી બહાર છે. હાથરું જોવા મળ્યો જ મારું. આ બિલાડી ઉપરથી ઉતારીને નાખો, લોહી પી ગઈ છે. લેટ નથી થતું તારે આજે? કેમ તારે મને મોકલી દેવી છે? ના બેઠી છું તો નથી ગમતું? આપણે ક્યારના બેઠા છીએ, તેમ છતાંય તે જવાનું નામ નથી લીધું. એટલે પૂછ્યું મેં કે નહીં તો ઉતાવળ કરતી હોય કે ઘરે જાઓ. આદિ, હા હવે કદાચ હું ઘરે નહીં પણ જાઉં ને તો પણ મને કોઈ ફોન નહીં કરે, મને કોઈ ઘરે બોલાવશે જ નહીં. એટલે એટલે એમ મેં એ લોકોને એવા ડરાવ્યા છે કે હવે એ લોકો સાવ થાકી ગયા છે. એમને એવું જ લાગે છે કે આ બૈરી અમારા ઘરમાં રહીને એની કરતાં બેટર કે અમે આને ઘરની બહાર જ રહેવા દઈએ. ભૂવા ભરાડા કરી લીધું,
દવાઓ લઈ લીધી, સમજાવીને જોઈ લીધું, ક્યાંય પણ એ લોકો સક્સેસ ગયા નથી. નથી. અરે ઓર તો મેં નણંદે તો ફોન પણ ચેક કરેલો છે મારો, પણ એમાંય કાંઈ નીકળ્યું નહીં, કારણ કે આપણે બંને તો ફોનમાં વાતો કરતા જ નથી, આપણે તો રૂબરૂ વાતો કરીએ છીએ. હા, એ વાત પણ સાચી તારી. જોકે આપણે આપણા પ્લાનથી ચાલીએ છીએ એ પ્રમાણે અત્યાર સુધી તો બધું બરાબર થયું છે. બસ આગળ થોડો સમય આમનામ ચાલતું રહ્યું ને તો આપણો પ્લાન સક્સેસફુલ. એ જ તો વાત છે. બસ હવે થોડા દિવસની વાત છે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી વધીને 10 થી 15 દિવસ ડિવોર્સ પેપર સામેથી આવશે કે લો સાઇન કરો ને નીકળો આ ઘરમાંથી. મીરા, મને તો એવું લાગે છે કે તે આટલા ડરાવ્યા, આટલું કર્યું, તેમ છતાંય તે જો આ લોકો હજી ડિવોર્સ સુધી ન પહોંચ્યા હોય તો હજી પણ નહીં પહોંચે. હવે સાચું કહું ને તો મારે વધારે રાહ નથી જોવી, તો કારણ કે હવે હું તારા વગર મને હવે ગમતું જ નથી. આપણે ભાગી જઈએ. આમ પણ તું ભાગી જઈશ તો એ લોકોને એમ જ થશે ને કે ગાંડી હતી ને ભાગી ગઈ. આદિ ભાગી તો જવું જ છે, અને એ લોકો શોધવા પણ નહીં આવે એ પણ મને ખબર છે, પણ મેં કંઈક લાંબો પ્લાન કર્યો હોય તો જ બેઠી હોય ને. તું જ વિચાર, અત્યારે આવી રીતે આપણે ભાગી જઈશું તો શક્યતા છે કે પોલીસ કેસ થાય, મને શોધવાની કોશિશ કરવામાં આવે, મારા મા બાપને જાણ કરવામાં આવે. પણ જો હું કાયદેસર રીતે ડિવોર્સ લઈને નીકળું, ઘરમાં બધાને જણાવીને નીકળું કે ભાઈ મને આવી બધી બીમારીઓ છે એટલે તમે મને પ્લીઝ છોડી દો, મારા પપ્પાના ઘરે રહેવા દો, હું તમને હેરાન કરવા નથી માંગતી, થોડી એમથી સિમ્પથી ગેઇન કરી લઉં, ડિવોર્સના કાગળિયા પર સાઇન કરાવી લઉં, અને સાથે સાથે મારી પાસે જે 15 તોલા સોનું છે, પપ્પાના ઘરનું અને અહીંયાનું પણ, એ પણ તો મને મળશે ને. હા, એ વાત પણ સાચી. ફાયદાની વાત કરી છે તે તો. જીવનમાં ક્યારેય કોઈ ગોતવા નહીં આવે. ડિવોર્સ લઈને નીકળીશ ને તો વટથી આપણે બંને સાથે રહી શકીશું. ખુલે આમ વિચાર કર ને. જો છુપાઈને ગયા તો ક્યારે સોશિયલ મીડિયામાં સામે નહીં અવાય, આ શહેરમાં નહીં રહેવાય, લોકોથી ડરી ડરીને રહેવું પડશે. સમજી ગયો. હા, બધી વાતનો છુટકારો ત્યારે જ મળશે જ્યારે તને છૂટાછેડા સામેથી પ્રેમથી મળે, અને તારું જે છે એ તું લઈને છૂટી પડીશ તો વધારે સારું પડશે. એમ જ ને? એમ જ. ખરેખર મીરા, માનવું પડે, કેટલું વિચારીને ચાલે છે તું. અને થેન્ક યુ એટલા માટે કે તે મારા પર વિશ્વાસ કર્યો, આપણા પ્રેમ ઉપર ભરોસો કર્યો, અને આપણા પ્રેમને તું છોડવા નથી માંગતી એના માટે. હા, અને તારું પણ બહુ મોટું થેન્ક યુ કે તે મારા પર વિશ્વાસ કર્યો. નતર અત્યારે શું છે, તને તો કોઈ પણ મળી જાય, છતાં પણ તે અત્યાર સુધી મારી રાહ જોઈ. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તું મારી પાસે રહ્યો, મારી સાથે રહ્યો, અને મને અત્યાર સુધી હિંમત આપી કે આપણે બંને એક જરૂરથી થઈશું. ખરેખર બે પ્રેમ કરવાવાળી વ્યક્તિ જો એકબીજાને સમજતા હોય ને અને ખરેખર સાથે રહેવું જ હોય ને તો ઈશ્વરને પણ એક કરવા જ પડે. એ લોકો એ વાત તો માની લીધી. એવું જ છે, અને આપણે બંને એક થઈને રહીશું. દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. ઠીક છે, તો ફાઇનલી મારું કહેવું એવું છે કે હવે તારે જવું જોઈએ. જઉં છું બાબા, કોફી નહીં પીવડાવે. બહાર આવું ને તો પણ તારે કામની જ વાત હોય છે. અત્યારથી ઝઘડાઓ કરે છે, પછી લગ્ન પછી પણ આવું જ થશે. કોફી પીવાની મને ના નથી પડી. તો ચાલ લઈ જા. ચાલ લઈ જાઓ, તેડીને તો નહીં લઈ જાવ ને? ના, હું આવીશ પણ નહીં. યાદ છે તને? શું? બહાર જાય છે? હા, કામ માટે જતો હતો. વાત કરવી હતી. ભૂલને શું વાત કરવી છે? જો આપણી શંકા છે ને સાચી નીકળી છે. કઈ શંકા? મેં કહ્યું હતું ને કે કાંઈક મેલું થયું છે. તને ખબર છે, આપણા ઘરના દરવાજાની ઉપર જ તે મેં એક લાલ કલરની પોટલી જોઈ. લાલ કલરની પોટલી? એમાં દાણા હતા. શેના દાણા, શેની પોટલી? દામિની, તું પણ ભણેલી ગણેલી થઈને આ બધી વાતોમાં વિશ્વાસ કરે છે? આપણા ઘરમાં ત્યાં કોણે મૂક્યું એ મને કહીશ? અચ્છા,
તું એ જ લાલ પોટલીની વાત કરે છે ને કે જે દરવાજા ઉપર એક્ઝેક્ટ ટાંગી હતી આપણે? આપણે નહીં, અરે ભાઈ મેં અને મમ્મીએ ટાંગી હતી. માથું તારું. અરે દિવાળીના દિવસે માસીમાં આવ્યા હતા ને એમણે આપ્યું હતું સુકનનું ને કહ્યું હતું કે ઝાપટ મારી દઈશ તને, એવું કાંઈ ના આપે. અરે ઘરના દરવાજે ટાંગીને રાખજો એવું કહ્યું હતું એમણે કે તો ઘરમાં અત્યાર સુધી કોઈ દેખાડી જ નહીં, અત્યારે દેખાય. ગાડો થઈ ગયો છે. હું તને જે કહું ને તું સમજતો નથી. જો તારા માઇન્ડમાં અત્યારમાં એક જ વિચાર ચાલી રહ્યો છે ને એ છે ભૂતનો, અને એટલા માટે જ તને એવા જ બધા સંકેત દેખાઈ આવે છે કે જે આને રિલેટેડ હોય. તમારી ભૂલ થઈ ગઈ, મારે કાંઈ વાત નથી કરવી. અરે પણ શું ભૂલ થઈ ગઈ? હું તારી ભૂલ નથી કાઢતો. હું તને જે કહેવા માંગુ છું એ તું સમજતો નથી. મને અને મમ્મીને ડાઉટ છે કે આ બધું કરવાની પાછળ છે ને ભાભીનો જ હાથ છે. સમજુ છું હું, પણ મને પણ એવું થોડું ઘણું લાગે છે, અને એટલા માટે તે હું એક બાબાની પાસે ગયો હતો. એને મળ્યો અને મળીને બધી વાતચીત કરી. એમણે ત્યાં બેઠા બેઠા બધું જોયું અને કહ્યું કે તમારા ઘરમાં તો બધું બરાબર જ લાગી રહ્યું છે, સમજાતું નથી કે આવા અનુભવો કેમ થઈ રહ્યા છે તમને. પછી કહ્યું કે બધું તો હું અહીંયાથી બેઠા બેઠા ના કહી શકું, મારે તમારી ઘરે આવવું પડશે અને ઘરે આવીને એક વિધિ કરવી પડશે. આ બધાથી કંઈ નથી થવાનું. અને એમ પહેલા ભાભીને જ્યારે આ બધું થતું ને એટલે મને સાચું લાગતું હતું, પણ હવે ખબર નહીં કેમ મને એવું લાગે છે કે કંઈક નાટક તો નહીં કરતા હોય ને. અને પછી આ પોટલી જોયા પછી તો મને કંઈક બીજું જ લાગે છે. યુ નો વોટ, આપણે હવે કંઈ નથી કરવું. આ ઘરમાં પ્રોબ્લેમ ભાભી છે ને તો ભાભીને ઘરની બહાર કાઢી મૂક. બાબાને કોઈને બોલાવવાની જરૂર નથી. ગ્રેટ, ખરો આઈડિયા છે તારો. મતલબ બધી બાજુ તું કડીક તને બિલીવ થાય કે પોટલી છે તો કંઈક હશે, કડીક તને એવું લાગે કે બાબાને કંઈ નથી બોલાવવા. મતલબ તું કરવા શું માંગે છે? કન્ફ્યુઝ છે. કરવા એ માંગુ છું, કહેવા એ માંગુ છું કે આ ઘરમાં છે ને ભાભી જે કે વ્યક્તિ છે જેના લીધે બધી પ્રોબ્લેમ થઈ રહી છે, જો એ જ આ ઘરમાં નહીં રહી તો ઘરમાં કાંઈ નહીં રહી. કામિની, ગમે એમ તોય પત્ની છે મારી, અને આમ પણ જે કંઈ પણ થઈ રહ્યું છે એનું સમાધાન આવતું હોય તો તને શું પ્રોબ્લેમ છે? પત્ની ગાંડી થઈ ગઈ છે તારી, અને લાગતું નથી મને કે વધારે આવી રીતે આપણા ઘરમાં રહી શકે. તો ગાંડી તો ગાંડી સહી, હું એને અપનાવવા માટે તૈયાર છું. હું મારું જીવન એની સાથે કાઢવા માટે તૈયાર છું, મને કોઈ વાંધો નથી. માણસ ગાંડા હોય ને ત્યાં સુધી વાંધો નથી, એકવાર તો એ સચવાય છે. પણ આજે ભૂત પવાડામાં પડ્યા છે ને એ બધામાં મને વિશ્વાસ નથી. મને લાગે છે કે ભાભીએ જે કર્યું છે ને એ પ્રમાણે તો આપણે બધા મોટી મુસીબતમાં મુકાવાના છે. પણ એકવાર સ્વામીજી ઘરે આવી જાય, બધી વિધિ થઈ જાય પછી સ્વામીજી કંઈક તો કહેશે ને આપણને. અને ઉલમાંથી ચૂલમાં પડ્યા તો તને કેવી રીતે ખબર કે ઉલમાંથી ચૂલમાં પડીશું? પડ્યા તો તારી પાસે કોઈ બીજો રસ્તો છે? કે આ બધું તું વાતોથી બનાવી નથી રહી ને, કે તારા મનમાં કંઈક નવીન ચાલી નથી રહ્યું ને? બરાબર છે, એકદમ રાઈટ. આ બધું હું જ તો કરું છું. ભાભીની માથે તે કાળું મેચ કરાવ્યું છે. ઘરનું ભૂત તું જ નથી ને ક્યાંક? હે કે જ્યારે ત્યારે ગમે એની પાસે જઈને બધી વાતો કરવાની. અને આમ પણ જ્યાં જ્યાં ભૂત હાજર હોય છે ત્યાં બધી જગ્યાએ તું કેમ હોય છે? હે પોઈન્ટની વાત છે. હું તો 24 કલાક ભાભીની સાથે રહું છું, તમારા બેડરૂમમાં હું સાથે હોઉં છું, મમ્મીની સાથે વાત કરે ત્યારે હું જ હોઉં છું ને. આ બધું મેં જ તો કર્યું છે. મેં ક્યારે વિચાર્યું નહોતું કે મારો ભાઈ મારા પર શંકા કરશે ને કાલની આવેલી એની ઘરવાળી એને સાચી લાગશે. અરે ભાઈ, હું તને આમ તો સવાલ પૂછું છું, જાણવા માંગતો હતો કે કદાચ તારી અંદર કંઈક બીજી કોઈ વાત હોય તો તું મને કહી દે કે જેના કારણે આ બધું થતું અટકે. મારા ભાઈની જિંદગી બગડતી હોય એનું આવું બધું કરું છું ને, સાચી વાત છે. દામિની, હું તને એવું કહેવા નથી માંગતો યાર. તારા કહેવાનો બધો મતલબ હું સમજી ગઈ છું. તું તારા કામ પર જઈ શકે છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને વાત કરી. તો Thank બધું you. સમજી જાય છે એ તો પ્રોબ્લેમ છે યાર. ઘરમાં બધા બધું સમજે જ છે. આ ભૂત હશે ક્યાં? અને ગમે તે આનો ઈલાજ તો હવે કરવો જ પડશે. માતાજી, બેન, ભાઈ, કાકા, બાપા, દાદા, માફ કરી દો, ભૂલ થઈ ગઈ તો માફ કરી દો. આ તો કંઈક જબરું જ કરે છે. હવે તો કંઈક આમ રાઉન્ડમાં આવે છે હાથમાં. હવે કંઈક બેન શું જોઈએ? બેન, ભાઈ, તમે શું છો?
તમને શું જોઈએ તમે બધું લઈ લો પણ એમ એ ખાવું છે ભૂખ લાગી છે એક મિનિટ ખાવાનું લઈને આવું હવે ઊંધા રાઉન્ડ લે છે એ મારી રે ઊંધા રાઉન્ડ લે છે મારી રે એ ખાવું છે ખાવાનું ખાવું છે મને લાગે પાવડર જોઈએ છે સુગંધીદાર પાવડર છાંટવા નહીં પૂછું છું તમને ભગવાન આટલી વિધિ કરાવી તોય આને સારું નથી બેન ઓ બેન ઓ બેન ઓ બેન ઓ બેન શું છે મમ્મીજી આ કમરમાં લાગ્યું શું કામ આડો છો પણ તને કંઈક આવ્યું તું પેલું આમ 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 એવું કંઈક કરતી હતી અને પછી આમ 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 આવું પણ કર્યું પતંજલિ હર્બલ ગાંજો પીતી હતી કયો ગાંજો નહીં કંઈક માંગતી હતી આમ 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 મમ્મી હા મને કઈ નથી થયું ભાઈ આડો આડો ને કઈ નથી થયું મને આઈ ઓલ ઓકે અંગ્રેજી બોલે છે હમણાં તો આમ કરતી હતી હવે સીધું અંગ્રેજી મમ્મી હું ભણેલી ગણેલી વ્યક્તિ છું તો અંગ્રેજી ન બોલું અને એ ક્યાં એટલું બધું બોલ્યો આઈ એમ ઓકે એમ કીધું ખાલી તમને આઈ ઓકે બરાબર પણ અત્યારે તમે જે અમને પાછળથી બાપા ઠોકે એટલે કંઈક અલગ પ્રકારનું હતું એ પાછું આવ્યું આવી રીતે જોતું હતું મમ્મી કઈ નથી વિધિ ચાલુ થઈ ગઈ છે કે નહીં મમ્મી હા એક મિનિટ આવી હો જરા મને અરે મારી વાત સાંભળો મમ્મી ક્યાંય જવું નથી પકડો અરે મને કઈ નથી થયું મમ્મી નથી થઈ હા તમે હું શું કહું છું હા હવે વિધિ ચાલુ થઈ ગઈ છે બધું બરાબર મને થોડું સારું ફીલ થાય છે સારું થાય છે મને એવું લાગતું જ નથી કે મારી અંદર કંઈ હોય નહીં હોય એટલે આપણે એક કામ કરીએ હા તમે ઘરમાં રહ્યો હા અને હું એક બાર આટો મારીને આવું કારણ કે મારું માથું બહુ ફરે છે ખબર નહીં ઘરમાં ગરમી જ થાય છે મને થાય માણસને ગરમી થાય ગરમીની સિઝનમાં માણસને ગરમી થાય થતી હશે ગરમી તો બરાબર છે બધું બધું બરાબર છે તમે ચિંતામાં નથી ને ના ના ક્યાંથી ચિંતામાં હોય 5-5 મિનિટે ધૂણવાનું શરૂ કરે છે ને ત્યાં ખબર પડે પાછું થયું પાછું શું થાય છે મીરા બહુ મીરા બહુ બેસી જાઓ તમે આરામ કરો બાપા આનાથી તો દૂર જ આરામ બિલકુલ નહીં તું તો મને કહેતી હતી કે તું તો કઈ બહાર જાય છે આ બધાની સાથે અને તને કઈ લઈ જવાના છે એ લોકો હા વિધિ કરવા માટે આ તે દિવસે નહોતું કહ્યું કે ભુવા પાસે જોડાવે છે ભૂત કાઢવાની વિધિઓ કરાવે છે પછી એ વિધિ શરૂ કરી દીધી છે પાછી શું ભૂત નીકળી ગયું અચ્છા એ લોકો માટે નીકળી ગયું છે પણ આમ નહીં ના એ લોકો માટે ને મારા માટે બધા માટે નીકળી જ ગયું છે હવે મને એવું કંઈ થવાનું નથી અરે એવું નહીં થાય તો ડિવોર્સ આપી દે છે એ લોકો તો ડરી ગયો ને ખબર જ હતી મને એવું કંઈ નથી વિધિ ચાલુ થઈ ગઈ છે ભૂત કાઢવાની પણ ભૂત હોય તો નીકળે ને આદિત્ય ભૂત તો છે જ નહીં ભૂત તો અહીંયાથી ઉપજાવેલું છે એટલે એ ભૂતને શરીરની બહાર કાઢવું અશક્ય છે કેવી રીતના વાત કરે છે તો જો ડરાવી દીધો મને ડરાવવાનું કામ છે આજકાલ મારું બધાને ડરાવતી ફરું છું બહુ જ મજા આવે છે લોકો મારાથી ડરે ને ત્યારે મજા તો ત્યારે આવશે કે આપણે જે વિચાર્યું છે એ ક્યારે થશે હવે કેટલી વાર છે હું પોતે જ પોતાને સવાલ કરું છું કે હવે કેટલી વાર છે આ લોકોએ તો મને ઘરમાં રાખવા માટે વિધિ શરૂ કરાવી પણ તને ખબર છે વિધિ કરાવ્યા પછી પણ મેં મારા નાટકો એઝ ઇટ ઇઝ જ રાખ્યા છે
હમણાં જ મમ્મીજીને ડરાવીને આવી છું, થોડી વાર પહેલાં જ. અચ્છા, એ ડરનો કંઈ ફાયદો થયો? એટલા ડરે છે ને કે મમ્મીજી અને દામિની તો મારી સામે આવવાની ના જ પાડે છે કે એ જ્યાં હશે ને ત્યાં અમે નહીં જઈએ. તું વિશ્વાસ રાખ, વધીને 3-4 દિવસ, એનાથી વધારે હવે આ લોકો મને સહન નહીં કરી શકે. અને જો ત્યાં સુધીમાં કાંઈ નહીં થાય ને તો પછી આપણે ભાગી જઈશું. વાહ, હા સારું હતું ભાગી જવા વાળું. અને હું પણ એવું જ કહું છું કે જો હવે એ લોકો ન સમજે અને સામેથી તને છૂટાછેડા આપવા માટેની વાત ન કરે અથવા તને તારા પિયર મોકલવાની વાત ન કરતા હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, ભાગવાનો. આના સિવાય બીજો કોઈ રસ્તો મને સૂચતો નથી. હા મીરા, તો ઠીક છે, એ લોકો જે કરવું એ કરી લીધું છે. હજી પણ તું તારું નાટક શરૂ રાખજે, જેથી કરીને એ લોકો હજી ડરે અને આનો જલ્દી નિર્ણય આવે. ડરાવું છું ને આદિત્ય, કાંઈ જીવ તો નહીં લઈ લેવાય ને કોઈનું. મારી રીતે હું કોશિશ કરી જ રહી છું. જો તને ખબર છે, દેવાંગને મારાથી બહુ પ્રેમ છે. એ મને મૂકવા માટે રાજી નહીં થાય. એ કેટલાય તાંત્રિકો લાવશે, કેટલાય નાટકો કરશે, કેટલી દવાઓ કરશે, બધું જ કરશે. શું કામ ખબર છે? એક મારા પ્રેમ માટે. આ જેમ તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, એમ એ મને પ્રેમ કરે છે. દેખાય છે મને એનો પ્રેમ. ને તારો પતિ જે છે ને એ ખરેખર બહુ સખત માણસ છે. હા, એટલે બહુ અઘરો માણસ છે કે જેમ તેમ તને મૂકે એમ નથી. તારા માટે થઈને એ ગમે તે કરવા તૈયાર છે. અને એટલે જ કદાચ એવું વિચારતો હશે કે તને જલ્દી સાજી કરે, તને ફરીથી પામી લે, પણ એ શક્ય નથી. એને ખબર નથી ને કે તારો પ્રેમ હું છું અને મારો પ્રેમ તું. આ બંને પ્રેમીઓને અલગ કરવા માટે કદાચ દુનિયા આખી એક થઈ જાય ને તોય તે અલગ નહીં કરી શકે. એ જ તો વાત છે. પણ કંઈ નહીં, કેટલા દિવસ આદિત્ય? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અંતે એ લોકો કંટાળીને મને મૂકી જ દેશે. અને આ વખતે એવું નહીં થાય ને, જો એ કોઈ નવા ટોટકા કરવાની કોશિશ કરશે ને તો હું ખરેખર ઘર મૂકીને ભાગી જઈશ. હવે ડિવોર્સ પેપરની રાહ નહીં જોઉં. અને ઘરેણાં એ તો હું જાતે જ લઈ લઈશ કબાટમાંથી. હા, એ કામ તો તારે જાતે જ કરવું પડશે. અને કદાચ ઘરેણા જતા રહેશે ત્યાર પછી તો એ લોકોને ખબર પડશે ને કે આ શું થઈ ગયું. મીરાઈ જતી રહી અને ઘરમાંથી ઘરેણા પણ ગાયબ. કઈ વસ્તુ ના બચી. એટલે એ લોકો માટે તો અઘરું થઈ જવાનું છે. બિચારો દેવાંગ આટલો પ્રેમ કરે છે ને કે કંઈ નહીં કરી શકે. કે વાહ વાહ મીરા વાહ. મતલબ એ કે આ છે તારી અંદરનું ભૂત, આના માટે થઈને આ બધું કરતી હતી. દેવાંગ એવું કંઈ નથી. આપણે ઘરે જઈને વાત કરીએ. ચલો. આવું જ છું ઘરે. ચલો દેવાંગ. દેવાંગ ચાલ. અરે ચાલ ઘરે. મને ક્યાં લઈ જાય છે? તારો મેં સજ કે अपने આવું ગાતી હતી. તમે શું કામ ગાઓ છો? પછી તો મીણબત્તી લીધી અને કહે છે કે ગુમનામ હે કોઈ અને કઈ કામમાં મામા કઈક મીરા બહુ આવી ગયા તમે. આ કોણ છે ભાઈ? હા ભાઈ, આજકાલ તાંત્રિકોએ ફેસ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તાંત્રિક. હા તાંત્રિક. ભાઈ કહેતો હતો ને. પત્યું તમારું તાંત્રિક ના નથી. ના પતે ક્યાંથી? હે પતે ક્યાંથી? તને ખબર છે? ભૂલી ગઈ હતી. મીરા બહુ યલો યલો ડટી ફેલો. વાહ, પત્યું તમારું. હવે બોલું કઈ? બોલ બેટા બોલ. કઈ નથી બોલવું. ના ના ભાઈ, મારો દીકરો બોલવા માંગે તો બોલવા તો દેવું પડે ને. તમે કોઈ એમ થોડી બોલવાની જરૂર નથી. જે કરવાનું હોય ફટાફટ કરો ને. વાત બતાવો. હા એટલે વિધિ વિધાન. મીરાની અંદરનું ભૂત જોવું જ તમારે? નહીં, અમારે નથી જોવું. જો બેટા બહુ ખરાબ રીતે બતાવું તમને, બહુ ખરાબ રીતે આમ. કંઈક અમે અલગ જ જોયું જ છે અમે. કરે છે. આ રહ્યું ભૂત તમારી સામે. ભૂત જે મીરાની અંદર ભૂત આવતું હતું એ ભૂત એટલે બીજું કોઈ નહીં, આ ભાઈ પોતે. તમે પોતે કેવી રીતે? અને તું બે હાથ કેમ લગાડે છે? અરે દૂર રહે નથી, દૂર રહે ભાઈ, તું દૂર. દેખાય છે ને ભૂતને તો તમને? આપણે હાથ ના લગાવી શકીએ ને, આર પાર ના થઈ જાય. દેખાય તમને ભૂત? હા ભૂત તો દેખાય છે તમને. શું બોલે છે તું? કઈ કઈ પણ બકવાસ કરે છે. અરે મીરા બેટા ભાનમાં છો? ભાભી બરાબર થઈ પાનમાં જ છે. એવું? બહાર નીકળી ગયું. પણ સાથે કેમ લઈને આવ? હકીકતમાં મીરા જે કંઈ પણ કરતી હતી ને ઘરમાં હા એ બધું જ ખોટે ખોટું નાટક હતું. કેમ?
આવી રીતે ડરાવીને હે આ જે ભૂત દેખાય છે એટલે કે એનો પ્રેમી એની સાથે લગ્ન કરવા માંગતી હતી અને એના માટે થઈને જ ઘરમાં બધું ટાટક કર્યું એણે. હે માં, હે માડી. જોયું મમ્મી, કીધું તું ને મેં કે ભાભી નાટક કરતા હોય એવું લાગે છે. રહેવા દે ને, તું તો એમ કહેતી હતી કે હાચે હાચું હોય, હાથમાં હોય, તમે જોઈ શકો છો. શાંત થયો. ચૂપ રહે, ઊંઘી દે. પણ પછી તો કીધું તું ને. આવા અવાજ કરી કરીને ડરાવતી હતી ને. તો ખેંચી લેતો તો બટકા હા, પડતા. અને એમ ઊંધાને છતાં રાઉન્ડ ફરતી હતી અને શું કહેતી હતી, મને કંઈક થાય છે, કંઈક થાય છે. કેવા પ્રકારના અવાજ કાઢ્યા છે, અને એ પણ આ કાઢ્યા એટલે કે કાળી ટી શર્ટ વાળા ધોળા માણસ માટે. તો હાથ સાફ કરી લીધો અમને ડરાવીને. અને આ પ્રેમી હતો તારો, પ્રેમી નાલા યાર. મારી વાત સાંભળો. નથી સાંભળવું. મારા દીકરાને દગો આપ્યો, દગો આચું આચું છે ને બધું. પણ ભાઈ આ તો ખોટું કહેવાય ને. બસ. લગ્ન થઈ ગયા છે એમના. બસ જે કંઈ પણ કહેવાય ને એ મારે અને મીરા વચ્ચેની વાત છે. કેમ? આ ઘરની બહુ છે, અમારે કેવું તો પડે ને. કેવી વાત કરે છે તારી અને મીરા વચ્ચેની એટલે વાત જ છે? બોલવા માંગુ છું. બોલવા દેશો મને? આટલો નાટક કર્યા પછી પણ હજુ તારું મોઢું ખુલે છે લગ્ન એની મરજીથી નહોતા થયા. એટલે એટલે એમ કે હું અને આદિત્ય પહેલેથી રિલેશનશિપમાં કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને પ્રેમ કરતા. મેં મારા પપ્પાને વાત કરી કે હું આદિત્યને પસંદ કરું છું અને લગ્ન કરવા ઈચ્છું છું. પણ મારા પપ્પા મારી વાત ન માની. એમના મતે આદિત્ય ગરીબ હતો એટલે ગરીબ ઘરમાં એ દીકરી ન આપી શકે. મેં મારા પપ્પાને મનાવવાની બહુ કોશિશ કરી પણ એ માન્યા જ. અને ઉતાવળે દેવાંગ સાથે મારા ઘડિયા લગ્ન કરાવવામાં આવ્યા. તમને લોકોને પણ એવું જ કહેવામાં આવ્યું હતું ને કે હું બીમાર રહું છું એટલા માટે આ બધું થયું છે. પણ ખરેખર એવું કાંઈ હતું જ. અને અહીંયા આવીને પણ મેં કોશિશ નથી કરી એવું નહીં. મને જ ના લાગ્યું તારું આ ઘરમાં. મેં કોશિશ કરી કે હું તમને મારા પતિ માની લઉં. હવે તમારી સાથે જ રહેવું છે તો પછી કોશિશ તો કરવી જોઈએ. પણ હું ના રહી શકી કારણ કે દિલ દિમાગમાં બીજું કોઈ ફરતું હતું ને ઘરમાં મારી સાથે બીજું કોઈ રહેતું હતું. આવી રીતે રહેવા કરતાં મને યોગ્ય એ લાગ્યું કે હું આદિત્ય સાથે ભાગી જાઉં. પણ તને એ વાતના ક્યારેય ખબર પડી કે જેવી રીતે ઘરમાં નાટક કરીને રહેતી હતી એ વાત તો તારી ખોટી જ હતી. મીરા, તું મને વાત કરી શકતી હતી. હસબન્ડ છું હું તારો. કદાચ તે મને વાત કરી હોત ને તો હા થોડો ઘણો વિચાર કરત હું તારા માટે. પણ ફેસલો તો તારા પક્ષમાં જ લેત. તું જ કે ને મીરા, અત્યાર સુધીની કઈ એવી વાત છે કે જે મેં તારા માટે થઈને ઘરમાં પૂરી નથી કરી? તે કહ્યું કે તારે મોડર્ન કપડાં પહેરવાનો શોખ છે તો ઘણી બધી વાર મોડર્ન કપડાં તને ઘરમાં પણ પહેરવા માટેની છૂટ મેં જ અપાવી છે ને. બહાર હરવા જઈએ છીએ, ફરવા જઈએ છીએ, કોના માટે? પણ છતાંય મીરા તે મારાથી આટલી મોટી વાત છુપાવી. તો શું કરું દેવા? તમે પતિ છો મારા. મને ડર લાગતો હતો કે તમને વાત કરીશ ને કદાચ તમે જો મારા ઘર સુધી વાત પહોંચાડશો ને તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે. તમે સારા માણસ છો, હતા અને રહેશો એમાં કોઈ વાંધો નથી. પણ તમને હું પ્રેમ નથી કરતી. અને કોઈ માણસને જબરદસ્તી પ્રેમ તો ન જ કરી શકી. મેં બહુ કોશિશ કરી છે કે હું બધું ભૂલીને આગળ વધું પણ મારાથી ન થયું. હવે તમારા હાથમાં છે. તમે લોકો જે સજા આપવા ઈચ્છતા હોય આપી શકો છો. સજા શું આપવાની? જબરજસ્તી પ્રેમ ન કરી શકાય તો જબરદસ્તી કોઈની જિંદગી બરબાદ પણ ન કરી શકાય. તારા આ નિર્ણયથી મારા દીકરાની જિંદગી તો બગડી જ છે. કારણ કે આમાં તારો સ્વાર્થ હતો. કદાચ તું તારો સ્વાર્થ સાધવા માટે અમારા બધાની જ જિંદગી બગાડી છે. પ્રેમ કર્યો એ ગુનો નથી. તારા માવતરે ન અપનાવ્યું એ ગુનો છે. અને રહી વાત મારા દીકરાની અને અમારી, મારો દીકરો શું નિર્ણય લેશે એ નથી ખબર. પણ હવે પછી અમે તને ઘરમાં ન રાખીશું. તું પ્રેમથી આદિત્ય સાથે જઈ શકે છે. કારણ કે જેનું મન જ ઘરમાં નથી એને પરાણે તો પ્રીત ન કરાવાય. હવે તો દેવાંગ કે સાચું. મમ્મીએ જવાબ આપી જ દીધો છે તો પછી હવે મારે વિચાર કરવાનો પણ કોઈ જરૂર નથી. તને ભાઈ ગમે છે ને? સાચવીને રાખીશ ને આને? હા. જોજે હા, ઘણી બધી વાર જીદ કરીને બેસે છે. ક્યારેક કોઈ મોટી જીદ કરી લે તો એની જીદ પૂરી કરજે. તમારા રસ્તામાં હું ક્યારેય નહીં આવું. પણ હા, મીરા જેવું
હમસફર હું ખોઈ બેસીશ એનો મને હંમેશા અફસોસ રહેશે. લાઈફ તમારી છે, તમે તમારી લાઈફ તમારી રીતે જીવીશો. ચાલ જઈએ બેટા. સોરી. માફ કરજો. જવા તો દીધી તું, પણ વિચાર્યું છે એના ઘરે શું કહીશ? સત્ય હકીકત, ખોટું બોલવાનો કોઈ મતલબ જ નથી.